ફાંસીની સજા આકરા આખી સજા એ જ દેવાની. આજે મારા દીકરાનું કર્યું, કાંઈ ઓલી બાઈનું કર્યું, હવે એને છોડશો તો બીજાનું કરશે. મરી ગયા ને એ જ ધંધો છે હવે, સમજ્યા? એટલે એને ફાંસીની સજા દેવાની, બસ બીજું કાંઈ નહીં કરવાનું. શું થતા અભિષેકભાઈ તમને? મારો દીકરો છે. અચ્છા, એની સાથે શું થયું? એની સાથે ભાઈ જો અમે તો જુનાગઢ હતી હું, કઈ કોઈ હતું નહીં. પછી અમને ફોન આવ્યો એટલે અમે આવ્યા. તો હું તો ભાઈ દવાખાને ગઈ નથી, મેં તો મારા દીકરાનું મોઢું નથી જોયું. મરી ગયા, હું મારા દીકરાને કરી દીધું, મેં હોશ કરી દીધો અને મરી ગયા. ઘરમાં હાથરો કરીને વયા ગયા. એટલે કહું અમને તો અહીં કઈ હોતા નહીં કે આપણે કઈ ખબર પડે. અમારા દીકરા વગરનો એક દી નથી જતો. એટલે મારો કંદોસર જેવો દીકરો અને મરી ગયા એ મારી નાખ્યો. એટલે કહું એને મરી ગયા ને આખરી સજા દેવાની છે તમારે, ફાંસીની સજા, બીજું કઈ નથી કરવાનું. મારું તો એ જ તમને કહેવાનું છે બસ.